દ્વારા જનસેવા એ જ પ્રભુ સેવાના વાક્યને સાર્થક કરતી રાપર ગામની ઠાકોર સેના દુઃખી લોકોની જઠર અગ્નિ ઠારવા પહોંચી રાધનપુર તંત્ર બન્યું પાંગડું। કુદરત રૂઠી ત્યારે આવો ભયજનક સ્થિતિ સર્જાવા પામે છે। તેવામાં લોકોના માથે છત નથી અને જમીન પણ નથી તેવા દ્રશ્યો ચોતરફ જોવા મળી રહ્યા છે। લોકો ભૂખ્યા અને તરસ્યા પોતાની જાન બચાવવાના દિવસો કાઢી રહ્યા છે। ત્યારે રાપરમાં વસતા યુવાનીઓ દ્વારા આવા દુઃખી અને હાલ નિર્ધાર બનેલા લોકોની સેવા કરવા ખુલ્લે પગે નીકળી પડ્યા છે। તો વાત છે રાપરના ઠાકોર સેનાના યુવાનોની, જે ટીમ દ્વારા રાધનપુર પાસે આવેલ હમીપર ગામ, જ્યાં પૂરગ્રસ્ત પરિવારો જમ્યા વિના પાણી પીધા વિના વલખા મારી રહ્યા છે। આખિર જાય તો જાય કહા જેવી જેમની હાલત બની ગઈ છે, તેવા આ ગામના લોકોની જઠર અગ્નિ ઠારવા આ ઠાકોર સેનાના યુવાનીઓ દ્વારા સેવા કરવાનું બીડું ઝડપીને સેવા કરી ગામમાંથી ફૂડ પેકેટ બનાવીને ત્યાં વરસતા વરસાદે પહોંચાડવા નીકળી પડ્યા। કુદરતના કહેર સામે મનુષ્ય પાંગડું બની જાય એનું નામ, જ્યાં સરકાર દ્વારા કોઈ જ જાતનો સહાય હજી પણ પહોંચાડવા પામ્યો નથી, ત્યારે આ યુવાનો દ્વારા તાત્કાલિક ધોરણે લોક સેવા કરવા પહોંચી તેવા વિચાર આવવા પણ મોટી વાત છે। તેવામાં આ ઠાકોર સેનાના કામને પ્રજાજનો દ્વારા વધારવામાં આવી રહ્યું છે અને તંત્ર પણ તેમની સામે પાંગડું સાબિત થયું છે। તંત્ર દ્વારા પણ આ ગામમાં તાત્કાલિક ધોરણે કેશ ડોલ્સ અને યોગ્ય સહાય અપાય અને માનવ જીવનની સહાય કરાય તેવું પ્રજા ઈચ્છી રહી છે। તેમજ તે લોકોનું જીવન નિર્વાહ કરવા માટે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા તથા સરકાર દ્વારા રાશન કીટનું પણ વિતરણ કરાય તેવું આ ઠાકોર સેનાની ટીમ દ્વારા જણાવાઈ રહ્યું છે। જોલી જુનિયર પ્રી સ્કૂલ CBSE સિલેબસ સાથે ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ સ્માર્ટ ટચ સ્ક્રીન બોર્ડ મારફતે બાળકોને અપાય છે અહીં શિક્ષણ। પ્લે ગ્રુપ, નર્સરી, LKG, UKG, સોપાન 1 અને સોપાન 2 અનુભવી શિક્ષકો દ્વારા ઓક્સફોર્ડ પબ્લિકેશન બુકનું નોલેજ અહીં આપવામાં આવે છે અને સાથે સાથે અહીં બાળકોને અપાય છે ગમ્મત સાથે જ્ઞાન। તેની સાથે જ આર્ટ અને ક્રાફ્ટ, સંગીત અને ડાન્સને પણ મહત્વ, તેમજ સાથે અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ, જેમ કે તહેવારો અને જન્મદિવસની ઉજવણી, દાદા દાદી દિવસની ઉજવણી, માતાઓ માટે પણ જોલી મધર્સ ક્લબ, પ્રવાસ અને ફિલ્ડ ટ્રીપ તો ખરા જ। તો આજે જ આપના બાળકનું એડમિશન કરાવો જોલી જુનિયર પ્રી સ્કૂલમાં તદ્દન વ્યાજબી ફી સાથે। આર્થિક રીતે પછાત પરિવારના બાળકને ફીમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। તો આજે જ આપના બાળકનું એડમિશન કરાવો। અમારું સરનામું નોંધી લેશો, 261 જૂની ઉમેદનગર કોલોની, શાળા નંબર 10 પાસે, ભુજ, કચ્છ। કોન્ટેક્ટ 7622 994101। ભુજમાં વિકસિત એરિયા એવા મંગલમ પાસે આવેલ છતરડી તળાવમાં ભરાયા ગટરના પાણી, સત્તાવાળાઓ નિંદ્રાધીન। ભુજના વિકાસની વાત કરતું તંત્ર જાણે પ્રજાના સ્વાસ્થ્ય બાબત આવે નિષ્ક્રિય હોય તેવું સાબિત થવા પામી રહ્યું। તેવામાં મંગલમ 4 રસ્તા પાસે આવેલી છતેડીવાળા તળાવમાં જાણે ગટર સરોવર જેમ ભરાઈ રહ્યું હોવા છતાં પણ તંત્ર કોઈ પણ જાતની તસ્દી લેવા તૈયાર નથી। તેવી રીતે પ્રજાના હિતના વિચાર સુદ્ધા આવતા નથી। આ જગ્યા પર વોકવે પણ આવેલો હોવાથી ત્યાં સવાર સાંજ લોકમેદથી ભરેલો રહેતો હોય છે। તે ઉપરાંત આની આસપાસ કોલોનીઓ પણ આવેલ છે, તેમાં હજારો પરિવારો વસવાટ કરે છે। તે કદાચ તંત્રને દેખાતું નથી। તેવામાં આવા વરસાદી સિઝનમાં ઝેરી મલેરિયા,
ડેન્ગ્યુ જેવા તાવ જ્યારે માથું ઉચકશે અને અહીં વસતા રહીશો જ્યારે આવી બીમારીના ભરડામાં ભરાશે ત્યારે તંત્રની આંખ ખુલશે. ટાઈમ્સ ઓફ કચ્છની અત્યારે છતડી તળાવ આવેલી ખાસ કરીને લોકોની ફરિયાદ એ હતી કે જેમ દેસલસલ તળાવ છે જે એ આખો ગટરનું તળાવ છે, એમાં પાણી નથી આવતું. 90% પાણી ગટરનું આવે છે, 10% પાણી વરસાદનું આવે છે, એવું લોકોને કહેવું છે. અત્યારે છતેડી તળાવ છે એ ગટર તળાવ બની રહ્યું છે, જોઈ રહ્યા છો. આ નગરપાલિકાની દુઆથી બની રહ્યું છે. જેટલી પણ ગટર યોજનાઓ છે બધી ટોટલ ફેલ ગઈ છે. આ ગટરનું પાણી ખુલ્લે આમ નદીની જેમ અંદર મૂકી દેવામાં આવ્યું છે. આ તળાવમાં ગટરનું પાણી ભેગું થાય છે ને ટૂંક સમયમાં જ આ આખું તળાવ ગટરથી ભરાઈ જશે. એક બાજુ આ વોકવે છે, આ વોકિંગ કરવા માટે છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો અને અધિકારીને પદ અધિકારી ખાઈ ગયા. એની કોઈ ઇન્ક્વાયરી થઈ નહીં અને ઇન્ક્વાયરી થઈ તો કોઈને સજા ન થઈ. અત્યારે જે પર્યાવરણ પ્રેમીઓ છે, જે અહીંયા પંખીઓ છે, માછલાઓ છે, કાચબાઓ છે, એ ગટરના પાણીમાં મરી જશે. વરસાદનું પાણી ના આવે તો કાંઈ નહીં, પણ ગટરના પાણી તમે તળાવમાં મૂકી દીધા છે. એને બંધ કરાવવાની કોઈ પણ જાતની તમારી પાસે યોજનાઓ નથી, કારણ કે 72 કરોડની યોજના ખવાઈ ગઈ છે એવું લોકોનું કહેવું છે. ભુજના એકે રસ્તા એવા નથી જ્યાં કને ગટર રોડ પર જતી ન હોય. તો ખાસ કરીને મહેરબાની કરી અને જેટલા પણ પર્યાવરણ પ્રેમીઓ છે જે એ લોકો અહીંયા આવીને આને બંધ કરાવો. આ વિસ્તારના નગરસેવકોને કમ્પ્લેન કરો, પ્રમુખને કહો કે મહેરબાની કરીને એક તો દેસલ તળાવ ગટર તળાવ છે, આ બીજું તળાવ જે ગટરનું બનાવો છો એ ન બનાવો. અને બેફામ જે ગટરના પાણી આ જઈ રહ્યા છે તળાવની અંદર એ ન જવા જોઈએ. સામે ગાર્ડન આવેલું છે, ત્યાં બેઠા હોય છે. અહીંયા એટલી બધી ખરાબ વાસ આવે છે, આપણે ઊભી પણ નથી શકતા. હું આ ગાર્ડનમાં કઈ રીતે બેસશે? લોક માંગ રહી છે કે તાત્કાલિક અસરથી આ ગટરના પાણી બંધ કરાવો. લોકો જે ઈચ્છે છે એ નગરપાલિકા નથી કરતી. એનું કારણ છે કે નગરપાલિકા ટોટલ કામગીરીમાં ફેલ ગઈ છે અને લોકોને પણ ખબર છે કે ગટરના પાણી ભુજ નગરપાલિકાના અધિકારી અને પદ અધિકારીથી બંધ નહીં થાય, કારણ કે પોતે ભ્રષ્ટાચારમાં ફસી ગયેલા છે. મેક્સિમમ ગટરો ખુલ્લી છે અને બધી તળાવમાં અને ખુલ્લા નાળાઓ મૂકી દીધી છે. અને ગટરના જે ગટર યોજના છે જેના અધિકારી અને પદ અધિકારી કોન્ટ્રાક્ટર ઉપર કોઈ પણ જાતનું એક્શન નથી લેતા, કારણ કે એમની સાઠગાંઠ છે, ક્યાંક ને ક્યાંક કામગીરીમાં ભાગીદાર છે. આવી જ રીતે જો આ તંત્ર પોતાની બેદરકારી દાખવશે અને પ્રજાના પ્રશ્નો પ્રત્યે નિષ્ક્રિયતા દાખવશે તો પ્રજા પણ પોતાનો અવાજ ક્યાં સુધી દબાવશે તે વિચારજો. આ ગટરની સમસ્યા હલ થાય તે જ ઉદ્દેશથી આ રોડ પર લાખોના ખર્ચે કામગીરી કરવામાં આવી તે શું એળે ગઈ? હજી તો વરસાદે પોતાની માજા મૂકી નથી તે પહેલા જ તંત્રની પોલ પાદરી થઈ રહી છે. તો વિચારો કે જ્યારે વધારે વરસાદ આવે તો કેવી પરિસ્થિતિ લોક સામે આવે તે વિચાર માંગી લે તેવી ઘટના છે. તો આ ગટર છતરડી તળાવમાં જાતી અટકે અને તેનો યોગ્ય નિકાલ થાય તેવું ત્યાં વસતા લોકો અને હમીરસરને ચાહતા નગરના જાગૃત પ્રજાજનો ઈચ્છી રહ્યા છે. ભુજના VR4 ટ્રસ્ટ દ્વારા બનાવાઈ રહી છે અવનવી રાખડી. મહિલા પગભર થવા કસી રહી છે કમર, ત્યારે આ રાખડી બજારમાં મચાવશે ધૂમ. ગમે તેવા પ્રસંગો આવે તેમાં ઊંડો રસ ધરાવતી મહિલાઓ દ્વારા અવારનવાર તે ઉત્સવ મનાવવાની સંગાથે પોતાની કળા બતાવવામાં ક્યારેય પાછી પાની કરતી નથી. તે પછી ભલે ગણેશ ઉત્સવ હોય કે દિવાળી હોય કે પછી રક્ષાબંધન જેવા તહેવાર હોય, તે પોતાની કળા બતાવી પોતાનો અને પરિવારનો ઉદ્ધાર કરવા ક્યારે પાછીપાની કરતી નથી. તેવામાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભુજના VR4 ટ્રસ્ટના મહિલાઓની, જેમાં રાખડી બનાવવાની અવનવી આઇટમો અને પોતાની કળા બજારમાં મૂકવા જઈ રહી. જેના વિશે વધુમાં વાત કરતા આ ટ્રસ્ટના પ્રમુખ એવા રેશમાબેન કુરેશીએ વધુમાં વાત કરતા જણાવ્યું હતું. મારું નામ રેશમાબેન કુરેશી છે અને અમારી ટ્રસ્ટની છોકરીઓ બધી રાખડી બનાવે છે. એ રાખડીઓ બનાવી અને અમે હોલસેલવાળાને દઈએ છીએ. પ્લસ અમે ભુજ હાટ તેમાં અમે પોતે સેલિંગ કરીએ છીએ. પ્લસ અમે બહારે પણ મોકલીએ છીએ કુરિયર તરીકે. અને અમારી ટ્રસ્ટની છોકરીઓને તે સોનિયાબેન કરીને છે એ રાખડી શીખવાડે છે અને પછી છોકરીઓ બનાવે છે. એમાં તમને કચ્છી રાખડી મળશે, કુંદન રાખડી મળશે, સ્ટોનવાળી રાખડી મળશે, હરેક રાખડી મળશે. મારી હાલ ઘડી તો તમને ભુજથી લેખી માંડી અને તમે માનો તો રાજસ્થાન સુધી, પછી વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત, મોરબી અને બેંકોક સુધી ગઈ છે. આજથી 3-1 વર્ષ પહેલે આ મારી ફ્રેન્ડ છે એ રાજસ્થાનની છે પોતે. એટલે મારો હેન્ડીક્રાફ્ટની પોતાની દુકાન છે, બરાબર. તો એ પોતે ત્યાં રાખડીનો ઘર બેઠે ઉદ્યોગ કરતી હતી. એટલે એ મારાથી જોડાણી અને મને એમ કીધું
કે રેશમાબેન તમે રાખડીનું સેલિંગ કરશો? તો મેં કીધું હા, આપણે આ વસ્તુ કરવામાં કાંઈ નથી જતો. એટલે 2 વર્ષ મેં ભુજ હાટમાં સેલિંગ કરી અને પછી 3જા વર્ષે અમે લોકોએ ટ્રસ્ટ નાખ્યો અને અમે નક્કી કર્યું કે આ એક વ્યક્તિ રાખડી બનાવે છે અને આપણે સેલિંગ કરીએ છીએ, તો એના કરતાં આપણે ટ્રસ્ટની છોકરીઓને શીખવાડીએ અને એમને રોજીરોટી પણ મળે અને પ્લસમાં એ વસ્તુનો આગળ ડિમાન્ડ પણ થતું જાય. એમાં અમે હર વર્ષ નવી નવી વેરાયટી લાવીએ, તેમાં હર વર્ષ નવું કંઈક વિચારીએ. એટલે આજથી 3 વર્ષ પહેલાં અમે લોકોએ આ રાખડીની શરૂઆત કરી. અમે લોકો રો મટીરિયલ જગ્યાએથી લઈએ, જેમ કે જોધપુર, જયપુર, ઉદયપુર, પછી આપણે કચ્છનો, એ બધું અલગ અલગ મટીરિયલ અલગ અલગ જગ્યાએથી લઈએ અને પછી 10 ગ્રુપ છોકરીઓનો હોય ત્યાં અમે આ સ્ટાર્ટ રાખડીની સિઝન ચાલુ થાય એનાથી 4 મહિના પહેલે અમે છોકરીઓને જઈ અને જગ્યાએ અમે શીખવાડીએ, એક 2 પીસ, એક 2 ડિઝાઇન શીખવાડતા આવીએ. પછી છોકરીઓ આગળ ચાલુ કરવાની કોશિશ કરે. પછી અમને જે પ્રમાણે એમની મહેનત ના, અમે હર સાલ રાખડીમાંથી મિનિમમ 30 થી 35 હજાર રૂપિયા કમાવીએ છીએ. એમાંથી છોકરીઓનો અમને બધાને કરતાં છોકરીઓનો વધારે સારો થાય છે. એમ છોકરીઓને રોજીરોટી વધારે સારું મળે છે. અમે આ રાખડીઓ લેકીને વેચીને છોકરીઓ એમ કહેવા માંગીએ છીએ કે તમે લોકો ફિલ્મી લાઈનમાં જવા કરતાં કોઈ ગરીબ છોકરીઓની મદદ થાય. એ આ વસ્તુ હેન્ડમેડ વસ્તુ છે, જેમ કે આ કચ્છી રાખડીઓ છે, આ કુંદન રાખડીઓ છે, આ બધી હેન્ડમેડ છે, તમને જોવા મળશે. આ વસ્તુ બનાવી અને તમે કોઈ ગરીબ છોકરીઓ સેલ કરતી હોય તો તમે આ રૂપે, આમ તો કોઈ છોકરીઓની મદદ નહીં કરતો હોય, ગરીબ સંખ્યાની, પણ આવી રીતે તમે ગરીબ છોકરીઓની મદદ કરી શકો. અમે આ ધ્યેય અમારો એ છે અને અમે લોકોને એમ જ કહીએ છીએ કે તમે માર્કેટમાં લેવા કરતાં કોઈ ટ્રસ્ટમાંથી લ્યો. એમ નથી કરતા કે અમે અમારે ટ્રસ્ટમાંથી, ઘણા ટ્રસ્ટ હોય છે, જેમ કે વિકલાંગ વિહાર છે, સ્વજન ટ્રસ્ટ છે. પછી તમે માનતા હો તો અત્યારે રાધનપુરની એક સ્કૂલ છે, ત્યાં બધા ગુંગા બેરાઓ કરતા હોય. અમારે સંસ્થામાં ગુંગા બેરાથી કરીને અમુક એવી છોકરીઓ છે જેને સમાજ ન સ્વીકારે. જેમ અમે નથી કહી શકતા કે એ છોકરીઓ કેવી હશે, અમે એ છોકરીઓને પણ આ કામ દઈએ છીએ જેનાથી એ લોકો સમાજ ન સ્વીકારે પણ સમાજમાં રહીને પોતાની પહેચાન બનાવી શકે. જરા વિચાર કરો કે આવી રાખડી જે હાથ બનાવટની હોય અને આપણા જ શહેરમાં બનતી હોય, તેમની રાખડી જો મોરબી, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને બેંગકોક સુધી વેચવા જતી હોય તો તેમના હુનરને વધારવા જેવું, જેમાં કચ્છી રાખડી, સ્ટોન રાખડી અને કુંદન રાખડી જેવી અવનવી આઇટમોનો સમાવેશ પણ કરવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા ભુજ હાટ મધ્યે પણ વેચાણ અર્થે મૂકવામાં આવનાર હોય આ ટ્રસ્ટના ગ્રુપને બહોળી સંખ્યામાં સહકાર આપવામાં આવે તો આવા કેટલાય પરિવારો પોતાના જીવનનું ગુજરાન ચલાવે તે જોવાની વાત છે. આવા ગ્રુપની તપાસણી કરી તેમને બેંક લોન આપી પગભર કરવા જોઈએ, જેમનાથી આવા મહેનતુ પરિવારો પોતાનું ગુજરાન માનભેર ચલાવી શકે તેવું આ લોકો ઈચ્છી રહ્યા છે. તો આવી મહિલાઓને ખરેખર ધન્યવાદ છે કે તે મહેનત કરવામાં ક્યારે પાછીપાની કરતી નથી અને સતત દરેક ઉત્સવમાં પોતાની કળાના આબેહૂબ દર્શન કરાવે છે. મેટ્રો ટ્રાવેલ્સ કચ્છભરના લોકો માટે અમારી ખાસ સેવા. ઇન્ટરનેશનલ ડોમેસ્ટિક એર ટિકિટ્સ, હોટેલ રિઝર્વેશન્સ, હોલિડે પેકેજ, પાસપોર્ટ અને વિઝા ફોર્માલિટીઝ. ખાસ અમારી પાસે ઉપલબ્ધ છે મની એક્સચેન્જ. મેટ્રો મની ચેન્જર પ્રાઇવેટ લિમિટેડ આપની સેવામાં ખાસ લાવે છે મની એક્સચેન્જ, ફોરેન કરન્સી એક્સચેન્જ, વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફર, ટ્રાવેલર્સ ચેક તથા ફોરેક્સ ટ્રાવેલર્સ કાર્ડ. અમારી સેવા માટે અમારું સરનામું નોંધી લેશો. મેટ્રો ટ્રાવેલ્સ, સંતોષી માતાના મંદિર સામે, રોકડિયા હનુમાન મંદિર પાછળ, જ્યુબિલી ગ્રાઉન્ડ રોડ, એસટી કોલોની, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 22 97 51 અને 52 તથા અમારા મોબાઈલ નંબર નોંધી લેશો 99797 14426 94288 95395.
ચાલવા લાયક નથી રહ્યો. અસંખ્ય ખાડાઓ છે જે ઉપગ્રહો જેવા લાગે છે, જે નગરપાલિકાની મહેરબાનીથી છે. વોર્ડ નંબર 7ના તમામ મતદારોનો અમે ખૂબ જ હૃદયપૂર્વકથી આભાર માની છીએ. ભુજમાં આવેલ આશાપુરા સ્કૂલ પાસે આવેલ રોડની હાલત થઈ છે ચંદ્રલોક જેવી. આ રોડ પર ચાલતા વાહનોને રોડ પર નહીં પણ ફૂટપાથ પર ચલાવે છે. આ રોડમાં આટલા બધા ખાડાઓ જોવા મળે છે. આ ખાડાના કારણે અનેક અકસ્માતો થયા છે અને જાનહાનિ પણ થઈ છે. પરંતુ ભુજ નગરપાલિકાના પેટનું પાણી નથી હલતું. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે. ચૂંટણી પૂરી થયા બાદ અધિકારી કે પદ અધિકારી ક્યાં ગાયબ થઈ જાય છે. ભુજ નગરપાલિકાએ ફક્ત ફોટાઓ પડાવવામાં જ રસ લે છે, પરંતુ ભુજના લોકોને તો ફક્ત નગરપાલિકા અને ધારાસભ્યએ તો સપના જ બતાવ્યા છે. આ રોડની ટોપ ન્યૂઝની ટીમે મુલાકાત લીધી હતી. ટાઈમ્સ ઓફ કચ્છમાં અત્યારે આશાપુરા સ્કૂલ પાસે આવેલું છે. ખાસ કરીને લોકોની ફરિયાદ એ છે કે આ રસ્તો છે, તેમાં અસંખ્ય ખાડાઓ છે. આ આશાપુરા સ્કૂલ પાસે જે રસ્તો આવેલો છે એ કોઈ ઉપગ્રહ જેવો રસ્તો છે. એટલા બધા ખાડા છે કે મંગળ ગ્રહ હોય કે ચંદ્રલોક છે કે મંગળ છે કે આવા ગ્રહોમાં જે આપણે ફોટોગ્રાફમાં જે ગ્રહો જોઈએ છીએ એ ટાઈપના ખાડા અહીંયા થઈ ગયા છે. માણસો ચાલતા ચાલતા પડી જાય છે, હાડકા ભંગાઈ જાય છે, પણ નગરપાલિકાના નગરસેવકોને કોઈ પણ જાતની પ્રજાની ચિંતા નથી. વિડીયો ગેમ જેમ આપણે કાર કે આપણે સ્કૂટર ચલાવવું પડે છે, સીધી રીતે સ્કૂટર કે કાર કે આપણે રિક્ષા કાંઈ પણ ચાલતું નથી અહીંયા. વિડીયો ગેમ રમતા આવડતી હોય તો જ આશાપુરા સ્કૂલ વાળા રસ્તા ઉપર નીકળી શકાય. આવું લોકો કહી રહ્યા છે, કારણ કે એટલા ખાડા બચાવવામાં સાપની જેમ નીકળવું પડે છે કે ખાડામાં પડી જાય તો હાથ પગ ભાંગી જાય. શામાંથી છોકરાઓ પટમાં પડી જાય છે, બાઇક ચાલકો કેટલા પડી ગયા છે. ફરિયાદ કરવા તૈયાર નથી, કારણ કે એમ કહે છે કે નગરપાલિકાનું નાક નથી. અધિકારી અને પદ અધિકારીને 50 ફોન કરીને કે 500 ફોન કરીને કાંઈ ફરક નથી પડતો. ચૂંટણી વખતે માત્ર ને માત્ર ખોટા વાયદા કરીને ગાયબ થઈ ગયા છે. મત માંગીને લઈ લીધા, હવે બધાને ભૂલી ગયા એવું લોકોનું કેવું છે. અને માત્ર ને માત્ર પોતાનો જ વિકાસ કરેલો છે. ભુજનો કોઈ વિકાસ નથી, ભુજનો તો વિનાશ થયો છે, આવું લોકો કહી રહ્યા છે. આમ હવે જોવાનું એ રહ્યું કે ભુજ નગરપાલિકા આ રોડનું કામ ચાલુ રાખશે કે શું. જોલી જુનિયર્સ પ્રી સ્કૂલ CBSE સિલેબસ સાથે ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ સ્માર્ટ ટચ સ્ક્રીન બોર્ડ મારફતે બાળકોને અપાય છે અહીં શિક્ષણ. પ્લે ગ્રુપ, નર્સરી, LKG, UKG, સોપાન 1 અને સોપાન 2 અનુભવી શિક્ષકો દ્વારા ઓક્સફોર્ડ પબ્લિકેશન બુકનું નોલેજ અહીં આપવામાં આવે છે અને સાથે સાથે અહીં બાળકોને અપાય છે ગમ્મત સાથે જ્ઞાન. તેની સાથે જ આર્ટ અને ક્રાફ્ટ, સંગીત અને ડાન્સને પણ મહત્વ, તેમજ સાથે અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ, જેમ કે તહેવારો અને જન્મદિવસની ઉજવણી, દાદા દાદી દિવસની ઉજવણી, માતાઓ માટે પણ જોલી મધર્સ ક્લબ, પ્રવાસ અને ફિલ્ડ ટ્રીપ તો ખરા જ. તો આજે જ આપના બાળકનું એડમિશન કરાવો જોલી જુનિયર્સ પ્રી સ્કૂલમાં તદ્દન વ્યાજબી ફી સાથે. આર્થિક રીતે પછાત પરિવારના બાળકને ફીમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો આજે જ આપના બાળકનું એડમિશન કરાવો. અમારું સરનામું નોંધી લેશો: 261 જૂની ઉમેદનગર કોલોની, શાળા નંબર 10 પાસે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 7622 994101. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું કાલે આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.